નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેન્દ્ર પટેલ અને આપ જોઈ રહ્યા છો મારી ડીકે સોશિયલ ચેનલ. ફરીવાર ધોરણ 12 સમાજશાસ્ત્રના ચેપ્ટર નંબર 3 માં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે ચેપ્ટર નંબર 3 નો પાઠ 1 જોયો, ભાગ 1 જોયો હતો, જેની અંદર આપણે અનુસૂચિત જાતિ વિશે વાત કરી, શેડ્યુલ કાસ્ટ વિશે. હવે ચેપ્ટર નંબર 3 નો ભાગ 2 કે જેને આપણે બીજો જે મુદ્દો છે અનુસૂચિત જનજાતિ, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ફર્સ્ટ અનુસૂચિત જાતિ વિશે તો ખ્યાલ આવ્યો. હવે અનુસૂચિત જનજાતિના સંપૂર્ણ સમજ આજે આપણે મેળવીશું. અનુસૂચિત જનજાતિનો જે મુદ્દો છે એને આપણે બે વિભાગમાં વહેંચ્યો છે, કેમ કે આની અંદર બીજી પણ આદિમ જાતિનું વર્ગીકરણનો મુદ્દો આવે છે, જે આપણે એક જ ક્લાસમાં એક જ વિડીયોમાં લઈ શકતા નથી. એટલે મેં પાર્ટ 2 માં એક પાર્ટ કરીને આનો આપેલો પાર્ટ છે. પછીનો બીજો પાર્ટ આપણો આવશે નેક્સ્ટ વિડીયોમાં આવશે, કે જેમાં આદિમ જાતિનું વર્ગીકરણ આવશે અને સાંસ્કૃતિક વૈવિધ્ય. આ બે મુદ્દાનો આપણે પાર્ટ 2 નો બીજો મુદ્દો એમાં વર્ણવી લઈશું. તો હવે આપણે વાત કરીશું અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જનજાતિને આપણે ઇંગ્લિશમાં કહેવાય છે શેડ્યુલ્ડ ટ્રાઇબ. જે સિમ્પલ શબ્દોમાં કેવું હોય તો આદિવાસી. જે શબ્દ આપણે સૌથી વધુ ઉપયોગમાં લેવાનો અને સૌથી વધુ પ્રચલિત શબ્દ છે, જે આપણે મોટાભાગના લોકો દ્વારા ઉચ્ચારેલો શબ્દ છે. આપણે અનુસૂચિત જનજાતિમાં જે સમાવિષ્ટ જે જ્ઞાતિઓ છે એને આપણે આદિવાસીઓ તરીકે ઓળખીએ છીએ. પણ આપણને હજી અમુક મિત્રોને ખ્યાલ નથી કે અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસી, પણ એ સિવાય પણ બીજા કયા નામે ઓળખાય છે. તો એની અહીંયા મેં થોડી તમને સમજ આપી છે કે અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસીઓ, અથવા તો એને આપણે વનબંધુ પણ તરીકે ઓળખી શકીએ છીએ, ગિરિજન પણ એને કહેવાય છે, મૂળવર્તીઓ પણ કહેવાય છે, રાણી પરજ પણ કહેવાય છે, અને જીએસ જોઈએ તો પછાત હિન્દુઓ પણ એ શબ્દ એના માટે આપ્યો છે. એ સિવાય આપણે એબોરિજિનલ પણ એના માટે શબ્દ વપરાયેલો છે. તો આ બધા શબ્દો છે એ અનુસૂચિત જનજાતિ માટે વપરાતા શબ્દો છે, અને સૌથી વધુ પ્રચલિત જે શબ્દ વપરાય છે એ છે આદિવાસી. હવે આપણને આ થઈ એના નામોની વાત. તો ફર્સ્ટ આપણને અનુસૂચિત જનજાતિ જે શબ્દ છે એનો ઉલ્લેખ ક્યાંથી અથવા તો કોની સત્તાએ કરવામાં આવ્યો આપણને ખ્યાલ હોવો જોઈએ. પ્રશ્ન પૂછાય છે અનુસૂચિત જનજાતિ શબ્દ બંધારણની કઈ કલમ દ્વારા લેવામાં આવ્યો છે. તો આપણને આ ખ્યાલ હોવો જોઈએ કે અનુસૂચિત જનજાતિ શબ્દ બંધારણની કલમ 342 ક મુજબ એ શબ્દ લેવામાં આવ્યો છે. અને એ જે યાદી તૈયાર છે રાષ્ટ્રપતિ દ્વારા સત્તાને રૂએ અનુસૂચિત જનજાતિના અંદર સમાવિષ્ટ તમામ જ્ઞાતિઓને એ યાદીમાં મૂકી છે. જેનો સમાવેશ એ યાદીમાં થાય તે જ્ઞાતિઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે, અને એ કલમ છે 342 ક. એ સિવાય પણ એક બીજી મહત્વની બાબત કે અનુસૂચિત જનજાતિને ટ્રાઇબ કહેવાય છે. તો એ ટ્રાઇબલ કહેવાય છે. તો ટ્રાઇબલ શબ્દનો ઉપયોગ પણ બંધારણની 336 જે કલમ છે એમાં એક ટ્રાઇબ શબ્દની વ્યાખ્યા કરી છે, અર્થ કર્યો છે, અને એના દ્વારા એ શબ્દ આપવામાં આવ્યો છે. તો આ થઈ આપણી એના શબ્દની વાત, એના રચનાની વાત, કે આ શબ્દ ક્યાંથી આવ્યો અને કેવી રીતે એને લેવામાં આવ્યો છે. તો મુખ્ય 342 ક બંધારણની કલમ દ્વારા અનુસૂચિત જનજાતિ નામ આપવામાં આવ્યું છે. એ એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, એ આપણે ધ્યાન રાખીશું. ત્યારબાદ આ જે નામો છે પરીક્ષામાં પૂછાતા નથી, કે આપણે ચોપડીમાં પણ 12મા ધોરણમાં આપેલા નથી, પણ આ તમારા ટીચર નોલેજ માટે મેં શબ્દો આપ્યા છે કે બીજા પણ અનુસૂચિત જનજાતિ માટે વપરાતા નામો છે એ આ બધા પ્રચલિત જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીશું કે અનુસૂચિત જનજાતિની લાક્ષણિકતાઓ કેવી છે, એમનું જીવન કેવું છે, એની સંસ્કૃતિ કેવી છે, એની રહેણીકરણી કેવી છે, એમના સમાજની અંદર વર્તન, રહેવા, ઉત્સવ, ત્યોહાર કેવા છે, એ તમામની માહિતી આપણને
એમના લક્ષણો પરથી મળી જશે। તો ટૂંકમાં જો તમે લક્ષણો સમજી લેશો 1919 તો તમને અનુસૂચિત જનજાતિ શું છે, એમનું જીવન કેવું છે, એ તમામ બાબતોનો ખ્યાલ તમને આવી જશે। તો અહીંયા 19 મુદ્દા લક્ષણો આપેલા છે, તો આપણે ડરી જવાની જરૂર નથી કે હવે 19 મુદ્દા કેવી રીતે તૈયાર કરીશું, આટલો મોટો પ્રશ્ન કેવી રીતે લખીશું। પણ જ્યારે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે ત્યારે આપણે મુદ્દા તો લખવાના છે, પણ એને સમજાવવા માટે 19 સમજાવવાની જરૂર નથી। તમે 8 મુદ્દા કે 9 મુદ્દા સમજાવશો તો પણ તમને 5 માંથી 5 માર્ક આપી દેવામાં આવશે। પણ લખવાના બધા જ મુદ્દા, જેથી આપણને જે નિરીક્ષક હોય, જે ઇન્વેસ્ટિગેશન તપાસના, એને ખ્યાલ આવે કે જાણે છે પણ સમય અને લખાણને ધ્યાનમાં રાખીને એને મુદ્દા ઓછા સમજાયા છે। તો આપણે અત્યારે આ મુદ્દા તૈયાર કરી લઈશું અને ત્યારબાદ એમાંથી જે મુદ્દા તમે સારા સમજી શક્યા છો એને આપણે સમજાવી દેવાના 8-9 મુદ્દા। તો હવે આપણે એક એક મુદ્દાની વાત કરીએ, અનુસૂચિત જનજાતિની લાક્ષણિકતાઓની। એ પહેલા તમને બીજી મહત્વની બાબત જે 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે અનુસૂચિત જનજાતિની લાક્ષણિકતાઓ કોને આપી છે, તો ડોક્ટર મજુમદાર અને મદન, આ જે સમાજશાસ્ત્રીઓ છે, વિદ્વાનો છે, એમના દ્વારા આદિવાસીઓની લાક્ષણિકતાઓ આપવામાં આવેલી છે। જે પ્રશ્ન પૂછાય કે અનુસૂચિત જનજાતિની લાક્ષણિકતાઓ કોને આપી છે, તો ડોક્ટર મજુમદાર અને મદન દ્વારા આ લાક્ષણિકતાઓ આપવામાં આવી છે। એ સિવાય આપણે બીજી જનરલ નોલેજની આપણે ધ્યાનમાં રાખ્યું હોય કે ભાઈ આ જે અનુસૂચિત જનજાતિ છે, જે આદિવાસીઓ છે, એ ભારતમાં કેટલા છે, તો 2011ની ગણતરી મુજબ 8.8% જે વસ્તી છે એ આદિવાસીઓની ભારતમાં જોવા મળે છે। અને એ સિવાય જો આપણે ગુજરાતની વાત કરીએ તો 14.75% જે વસ્તી છે એ આદિવાસીઓની ગુજરાતમાં જોવા મળે છે। અહીંયા આપણને ભારત અને ગુજરાતના વસ્તીની આંકડા મળી ગયા, પછી વસ્તી ક્યાં વિશે જોવા મળે છે એનો આપણે અગાઉ પાઠમાં જોયું કે ભાઈ જે ભારત છે એમાં મિઝોરમ છે જે હાઈએસ્ટ આદિવાસી વસ્તી ધરાવતું રાજ્ય છે, કે જેની અંદર આપણે જોઈ શકીએ કે 94.97% વસ્તી છે એ આદિવાસીઓની છે। સૌથી વધારે વસ્તી જે આદિવાસીઓની ધરાવતું રાજ્ય કયું છે, તો મિઝોરમ 94.97%। એ સિવાય મેઘાલય, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, અંડમાન નિકોબાર, લક્ષદ્વીપ, આ બધા રાજ્યોમાં પણ આદિવાસીઓની જે વસ્તી છે ભારતમાં એ સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે। અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઉત્તર પૂર્વ પટ્ટાથી શરૂ કરીને દક્ષિણ સુધીમાં જે 12 થી 15 જે જિલ્લાઓ આવેલા છે એ તમામ જિલ્લામાં આદિવાસી વસ્તી જોવા મળે છે। જેમાં આપણે આ બાજુથી શરૂ કરીએ અંબાજી કે દાંતા બનાસકાંઠાથી, તો ત્યાંથી શરૂ કરીને જે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ આવી ગયો, ત્યાં પછી અરવલ્લી ડિસ્ટ્રિક્ટ આવી જાય છે, ત્યારબાદ મહીસાગર, પછી છોટાઉદેપુર, પછી દાહોદ, પછી આ બાજુ ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, ડાંગ, આહવા, આ વલસાડ એ દક્ષિણ પટ્ટો છે। અને આ બાજુથી શરૂ કરીએ તો ઉત્તર પૂર્વથી દક્ષિણ સુધીના જે 12 થી 15 જિલ્લાઓ હતા, એ પહેલા 12 કહેવાતા હતા પણ અત્યારે 15 એટલા માટે કે જે અમુક જિલ્લાઓ નવા બન્યા છે, જે 33 જિલ્લાઓ હતા એટલે જે અત્યારે 33 જિલ્લાઓ થયા છે એમાંના 15 જિલ્લાઓ આદિવાસી વસ્તી ગુજરાતમાં છે। હવે આપણે આની લાક્ષણિકતાની વાત કરીએ। આ અત્યારે પરીક્ષાના સંદર્ભમાં નથી પણ તમારા નોલેજ માટે છે કે આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। હવે એના લક્ષણોમાં વાત કરીએ ફર્સ્ટ નિશ્ચિત પ્રદેશ, તો આદિવાસી સમુદાય એ નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસવાટ કરતી પ્રજાતિ છે, જાતિ છે, લોકો છે કે જેમનો વસવાટ એક નિશ્ચિત ક્ષેત્રમાં હોય છે, નિશ્ચિત પ્રદેશમાં હોય છે। જેમ કે તમે મુંડા, હો, ગારો, સંથાલ, એ લોકોનો વસવાટ એક નિશ્ચિત પ્રદેશમાં છે। એ લોકો એવું નથી કે ગમે ત્યાં તમારા સામાન્ય લોકોની સાથે વસવાટ હોય છે, એમનો એક નિશ્ચિત વિસ્તાર અને પ્રદેશ હોય છે કે જ્યાં એ લોકો વસવાટ કરતા હોય છે, તો એ એમની પહેલી લાક્ષણિકતા છે। બીજું છે નિશ્ચિત નામ। મેં તમને અત્યારે નામ કીધા એ કે મુંડા, હો, ગારો, સંથાલ, મુરિયા, જ્વાન, ખાસી, ગોંડ, આ બધા એ આદિવાસીઓના વિશિષ્ટ નામો છે। સાથે સાથે ગુજરાતની વાત કરીએ તો ભૂમિ, જે ગુજરાતમાં છે આપણા દુબળા, ગામી, રાઠવા, આ બધા અસારી, આ બધા જે નામો છે, મીણા, આ બધા નામો આપણા ગુજરાતમાં પણ એમની કોમ્યુનિટી જોવા મળે છે। ભીલ ની કોમ્યુનિટી છે એ ગુજરાતમાં સૌથી વધારે જોવા મળે છે।
ને મીણાની જે કોમ્યુનિટી છે રાજસ્થાનમાં સૌથી વધારે જોવા મળે છે। તો આ રીતે અલગ અલગ આદિવાસીઓના નિશ્ચિત નામ હોય છે, વિશિષ્ટ નામો હોય છે। ત્યારબાદ નિશ્ચિત બોલી હોય છે। એમની બોલી એક નિશ્ચિત સ્વરૂપમાં હોય છે, પણ કોઈ ફોર્મેટમાં હોતી નથી, લિપિ હોતી નથી। એમની બોલી એ પ્રાદેશિક બોલી હોય છે। જેમ આપણે આપણા ઘરે આપણી માતૃભાષામાં જે વાત કરીએ છીએ પ્રાદેશિક ભાષામાં, એની કોઈ નિશ્ચિત કોઈ લિપિ નથી હોતી। એવી જ રીતે આદિવાસી સમુદાયના લોકોની પણ એક નિશ્ચિત બોલી હોય છે કે જે લોકો એમના સમુદાયના લોકો સાથે વર્તન વ્યવહાર અને વાર્તાલાપ કરતા હોય છે। તો એ એક આગવી લાક્ષણિકતા છે। પછી છે સગાઈ સંબંધોનું ગુંફન। તો એ લોકોની અંદર કોઈ પણ પ્રકારની સામાજિક, ધાર્મિક અથવા તો કોઈ પણ પ્રકારનો પ્રસંગ, જન્મનો, મૃત્યુનો, લગ્નનો કોઈ પણ પ્રસંગમાં એમના જે સંબંધો છે એમાં સગાઈ સંબંધોનું વિશેષ પ્રાધાન્ય હોય છે, ગુંફન હોય છે, એકબીજા સાથે જોડાયેલા હોય છે અને એ રીતે એ લોકોનું વર્તન જોવા મળે છે। એ લોકોના સંબંધો ચુસ્ત રીતે એકબીજા સાથે સંકળાયેલા છે। એમાં એમના સગાઈ સંબંધોનું જે ગુંફન છે એ ખાસ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે। ત્યારબાદ આદિજાતિ પંચ। આદિજાતિ પંચ એ પંચ શબ્દ પરથી ખ્યાલ આવે છે કે પંચ પરમેશ્વર, કે જે પહેલાના સમાજમાં કોઈ પણ ગ્રામીણ સમુદાયની અંદર પંચ બેસતી હતી, 5 લોકોનો સમૂહ જેને પંચ કહેવાય અને પંચ પરમેશ્વર કહેવાતા હતા। તો આવું આદિવાસી સમુદાયોમાં પણ એક આદિમ જાતિ પંચ હોય છે કે જેના આધાર પર સમાજમાં લોકોના નિયંત્રણ રખાય છે, અથવા તો એમ કહી શકાય કે સમાજમાં આદિવાસી સમાજનું સામાજિક નિયંત્રણ એ આદિમ જાતિ પંચ દ્વારા કરવામાં આવે છે। જેમાં કોઈ પણ પ્રકારે કોઈ ધોરણભંગનું વર્તન થાય, કોઈ ગુનો થાય, કોઈ પ્રકારનો સમાજનો કોઈ નિયમ વિરુદ્ધ કોઈ જૈન કાર્ય કર્યું હોય લોકોએ, ત્યારે આદિવાસી સમુદાય વાળા લોકો એમના સમુદાયના લોકોનો જે નિર્ણય છે એ કોર્ટ કચેરીમાં કે પોલીસ થાનામાં લઈ જતા નથી, પણ તેનું નિરાકરણ પોતાના આદિમ જાતિ પંચ દ્વારા એનું નિરાકરણ આવે છે અને એના દ્વારા એમના અંદર સામાજિક નિયંત્રણ રાખી શકાય છે। પછી છે યુવા ગૃહો। તો એમના યુથ ઓર્ગેનાઇઝેશન બનેલા હોય છે કે જેમાં એમના આદિવાસીઓના જે નવા યુવાનો છે એમના અંદર જે ઓછી ઉંમરના જે પુરુષો અને સ્ત્રીઓ હોય છે એમને તૈયાર કરવા માટે એમના સ્પેસિફિક તાલીમના ગૃહ બનાવેલા હોય છે જેને યુવા ગૃહ કહેવાય છે કે જેમાં એમનો શિકાર છે, પશુપાલન છે, ખોરાક કેવી રીતે બનાવવો એ બધી તાલીમ ત્યાં એમને આપવામાં આવે છે। સાથોસાથ ત્યાં એમનું સામાજિકરણ થાય છે જે યુવાઓ છે એમનું, અથવા તો સાથોસાથ એમનું સંસ્કૃતિનું આત્મસાતીકરણ થાય છે, સોશિયલાઇઝેશન અને કલ્ચરલ ઇન્ટેગ્રેશન। તો આ દ્વારા પણ એ લોકોનું એક વિશેષ લક્ષણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ। પછી છે અદૃશ્ય શક્તિમાં શ્રદ્ધા। એ લોકો મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા રખાવે છે, એટલે કે જે વસ્તુ છે નહીં છતાં પણ એ લોકો એમાં શ્રદ્ધા ધરાવે છે, જે જોઈ નથી શકાતી, દ્રશ્ય નથી એવી શક્તિ, જે મૃત્યુ થઈ જાય છે વ્યક્તિનું પછીના જીવનમાં પણ એ લોકો શ્રદ્ધા ધરાવે છે અને એ લોકો એનું જે વ્યક્તિનું મૃત્યુ થાય છે એના પછી એ વ્યક્તિ આપણી સાથે રહેલો છે એવું માને છે અને એ લોકો ભૂત, ભગત અથવા તો કોઈ પણ પ્રકારના શામન, બળવો આ બધામાં એમની શ્રદ્ધા જોડાયેલી હોય છે અને એ લોકો આ જે વ્યક્તિ નથી અથવા તો અદ્રશ્ય જે બાબત છે એમાં એ લોકોની ગાઢ શ્રદ્ધા જોડાયેલી હોય છે અને એની સાથે સાથે એ લોકો તમામ પ્રકારની જે ક્રિયાઓ છે એ મૃત્યુ પછીના કોઈ એમનો પરિવારનો સભ્ય મૃત્યુ પામે છે પછી પણ એ વ્યક્તિની શ્રાદ્ધ વિધિ ને એ બધું જ એનું કરતા હોય છે અને સાથોસાથ એ લોકો જે મેં વાત કરી એ રીતે બધા ભગત ગોવા અને ભૂત પ્રેતમાં માનતા હોય છે। એ એમનું એક આગવું લક્ષણ છે। પછી અર્થવ્યવસ્થાનું અવિકસિત સ્વરૂપ। એ લોકો પાસે કોઈ પણ રીતે એમની અર્થવ્યવસ્થાને ડાળવા માટેની એક ચોક્કસ એમની પદ્ધતિ બેંક કે કેશ દ્વારા અથવા તો રોકડ લેવડ દેવડ દ્વારા એક પ્રકારનું કોઈ પણ એમની પાસે હોતું નથી માધ્યમ। એટલે એ લોકો એમની પાસેનું કંઈ પણ લેવડ દેવડનું કામ છે એ સાહુકાર પાસે કરતા હોય છે। એટલે એમની પાસે ચોક્કસ અર્થવ્યવસ્થાનું વિકસિત સ્વરૂપ હોતું નથી, કોઈ બેંકિંગ સુવિધા કે કોઈ લેવડ દેવડ એમની પાસે હોતી નથી અથવા જતા પણ નથી। એ લોકો સીધી
તાલુકાઓ પાસે જઈ અને પોતે ધિરાણ લઈ લે છે। તો આ રીતે એમની જીવન ધોરણમાં એમની પાસેનું જે અર્થવ્યવસ્થા છે એમાં વિકસિત રીતે ડેવલપ થયેલું કોઈ એમનું સ્વરૂપ હોતું નથી, અવિકસિત સ્વરૂપનું એમનું જીવન ધોરણ હોય છે। એટલા માટે એમ કહી શકાય કે એમની જે વિકસિત છે એ અર્થવ્યવસ્થા અવિકસિત હોય છે। પછી વિશિષ્ટ નૈતિક નિયમાવલી, એમના સમાજમાં અમુક ચોક્કસ પ્રકારના વિશિષ્ટ નિયમો બનાવેલા હોય છે કે ભાઈ આ પ્રકારનું કામ કરી શકાય, આ પ્રકારનું કામ ના કરી શકાય, આ પ્રકારના વ્યવહાર થશે, આ પ્રકારના વ્યવહાર થશે નહીં। આમ ચોક્કસ એના વિશિષ્ટ નિયમોની એક ચોક્કસ નિયમાવલી બનાવેલી હોય છે અને સમાજના દરેક લોકો એ નિયમોનું ચુસ્ત રીતે પાલન કરતા હોય છે। અને જો એમાંથી કોઈ સમાજના એ નિયમાવલીનું પાલન ન કરે તો એને આદિમ જાતિ પંચમાં એને લઈ જવામાં આવે છે અને પછી જે પંચ એની જે સજા કરે છે એ એને માન્ય રાખવું પડે છે। આ એક વિશિષ્ટ એમની નિયમાવલી હોય છે કે જેનું ચુસ્તપણે પાલન કરવાનું છે। સામાજિક ધાર્મિક નિષેધાવસ્થા, અમુક સમાજના નિયમો બનાવેલા હોય છે અને અમુક જે ચોક્કસ બાબતો હોય છે એનું એમને પાલન કરવું પડે છે। અમુક સામાજિક ધાર્મિક નિષેધ મૂકેલા હોય છે, રોકટોક મૂકેલી હોય છે કે ભાઈ રિસ્ટ્રિક્શન, કે ભાઈ આ પ્રકારના વ્યવહાર નહીં થાય, આ પ્રકારનું વર્તન નહીં કરી શકાય। તો એવી ચોક્કસ રિસ્ટ્રિક્શન મૂકેલી જે બાબતો છે એને નિષેધો કહેવાય છે। તેમના સામાજિક ધાર્મિક નિષેધો હોય છે। પરિહાસના સંબંધો ઉપર નિષેધ મૂકેલો હોય છે કે ભાઈ કોની સાથે બેસવું, કોની સાથે વાત કરવી, કોની સાથે હસવું, એ પ્રકારના સંબંધોનું એક ચોક્કસ સ્વરૂપ મૂકેલું હોય છે જેનું બધાએ પાલન કરવું પડે છે, જેને આપણે એના એમ કહી શકાય કે સામાજિક ધાર્મિક નિષેધાવસ્થા એનું પાલન કરવું પડે છે। ત્યારબાદ 11મું લક્ષણ છે ગૂઢ શક્તિઓનું પ્રાધાન્ય। તો આ ગૂઢ શક્તિઓમાં જે પ્રાધાન્ય છે એ એમના માટે સવિશેષ મહત્વ ધરાવે છે। તો એ લોકો જે ગૂઢ શક્તિઓ છે કે જે પ્રકૃતિના તત્વો છે અથવા તો જે આપણે જોઈ શકીએ છીએ કે જે કુદરતી જે તત્વો છે એમાં પર્વતો, ડુંગર, ટેકરીઓ, પ્રાણીઓ, પશુઓ, દેવી દેવતા, આ બધી એવી ગૂઢ શક્તિઓ જે હોય એ ગૂઢ શક્તિઓમાં એમની વિશેષ શ્રદ્ધા રહેલી હોય છે। એ લોકો અમુક પર્વતની ટેકરીને પૂજતા હોય છે, અમુક વૃક્ષમાં દેવ માનતા હોય છે, અમુક પ્રાણીમાં એ લોકો પોતાનો દેવ માનતા હોય છે। તો આવી રીતે એમના સમુદાયની અંદર અમુક ચોક્કસ એવી ગૂઢ શક્તિઓ જે એમ કહી શકાય નિર્જીવ સ્વરૂપની હોય એમાં પણ એ લોકોની શ્રદ્ધા રહેલી હોય છે। આ એક આગવું એનું લક્ષણ જોઈ શકાય છે। પછી જે મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા, એ લોકોને આપણે પહેલા આગળ વાત કરીએ છીએ કે એ લોકો પોતાના પરિવારનું કોઈ પણ સદસ્ય મૃત્યુ પામે છે તો પછી એમના એ સદસ્ય પાછળ એ લોકો શ્રાદ્ધ વિધિ કરે છે, પૂજા વિધિ કરે છે, એને અમુક તિથિએ એને યાદ કરે છે, એને અમુક શ્રાદ્ધ આપે છે। આમ ચોક્કસ એમના મૃત્યુ પછીના જીવનમાં એ લોકો શ્રદ્ધા ધરાવે છે અને એમને અમુક તિથિના દિવસે એ લોકો પોતાના દેવ આવે છે ઉઠે છે, પૂર્વજ રમાડે છે। આવી રીતે ચોક્કસ એમના જીવનમાં મૃત્યુ પછીના જીવનમાં એક આગવી એમની શ્રદ્ધા જોડાયેલી હોય છે। ત્યારબાદ 13મું લક્ષણ છે ગોત્રચિહ્ન નિષેધ અને સુગણનું મહત્વ। એ લોકોના સમુદાયની અંદર ગોત્રચિહ્ન હોય છે જેને ટોટેમ કહેવાય છે। નિષેધ એટલે કે ટેબુ અને સુગણનું મહત્વ એટલે ટેટુ। તો આ ત્રણેય વસ્તુ એમના માટે મહત્વની છે, ટોટેમ, ટેબુ અને ટેટુ। તો ત્રણેય વસ્તુ એમના માટે મહત્વની। ગોત્રચિહ્ન એટલે એમના અમુક સામૂહિક ચેતનાનું પ્રતીક। ટોટેમ એટલે એક સામૂહિક ચેતનાનું પ્રતીક છે, સિમ્બોલ, કે જેમ કે કોઈ એમની ચેતના કોઈ પ્રાણીમાં જોડાયેલી છે તો પ્રાણીના પ્રતીક તરીકે એ એમની ટોટેમ માને છે, ગોત્રચિહ્ન માને છે। જેમ કે ચિહ્નનું પ્રતીક તમારા પુસ્તકમાં આપેલું છે 12મા ધોરણમાં, તો એ ગોત્રનું ચિહ્ન છે એમના માટે, તો એ ટોટેમ કહેવાય એમનું સામૂહિક ચેતનાનું પ્રતીક એટલે ટોટેમ। અને એમાં એ લોકો શ્રદ્ધા ધરાવે છે જે ટોટેમવાદ તરીકે ઓળખાય છે। અને ત્યારબાદ નિષેધ કે જે આપણે જોઈશું આગળ કે અમુક પ્રકારના વર્તન ઉપર એ લોકોએ પ્રતિબંધ મૂકેલો હોય છે એ પ્રકારનો નિષેધ। અને ટેટુ જેને સુગણનું મહત્વ કહેવાય છે, તો એમના સમાજની અંદર લોકોનું શરીર પર ચૂંદડાનું મહત્વ હોય છે એટલે કે ટેટુ કરાવે છે। તમે આદિવાસી સમુદાયના પિક્ચર અમુક જોયા હોય ઇન્ટરનેટ પર, મોબાઈલમાં કે કોઈ જગ્યાએ, તો ત્યાં એ લોકોનું એમના એક વિશેષ મહત્વ હોય છે। એમની એક લિપિમાં, એમની ભાષામાં એ લોકો એમના શરીર પર
સુધણાનું કાર્ય કરાવે છે અને અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ સુધણાનું મહત્વ અત્યારના સમયમાં એક લેટેસ્ટ ફેશન બની ગયું છે જેને કહેવાય છે ટેટુ કરાવ્યું છે જે અત્યારે સામાન્ય વ્યક્તિ દરેક યંગ જનરેશન પોતાની જાતને ફેન્સી અને સ્ટાઇલિશ બનાવવા માટે પોતાના ગરદન પર પોતાના હાથ પર પોતાની કલાઈ પર અથવા તો તમે જોયું છે એમના આખા શરીર પર પણ ટેટુ કરાવે છે અને લેડીઝ પણ અત્યારે દરેક રીતે એક્સપર્ટ અને મોડર્ન બન્યા છે કે જે લોકો એ પણ પોતાના શરીરના અલગ અલગ અંગો ઉપર ટેટુ કરાવે છે. તો આ એક જે ટેટુ હતું એ અત્યારે સામાન્ય રીતે બધા સમુદાયની અંદર એનું અલગ રીતે મહત્વ જોવા મળે છે પણ આ એક આદિવાસી સમુદાયનું વિશેષ મહત્વ હતું. પછી તો ઓછા વર્ષો આદિવાસી સમુદાય વર્ષોથી જંગલમાં રહેતો હોવાથી એ લોકો પોતાના શરીર પર પહેલા તો પાંદડા અને એ રીતે પોતાનું શરીર ઢાંકતા હતા. ધીરે ધીરે એ લોકોએ વસ્ત્રો પણ એકદમ ટૂંકા જ પહેરેલા જોવા મળે છે. એટલે એમના સમુદાયની અંદર ફૂલ જેમ અત્યારે આપણા સમુદાયની અંદર જે લોકો પૂરો પોશાક પહેરે છે એવી રીતે એમના પોશાક હોતા નથી. એ લોકો મોટાભાગે એમના જે ઘૂંટણથી ઉપરનું જે પહેરતા હોય છે અને અહીંયા પણ એક નાનું કોઈ પણ વસ્ત્ર પહેરે છે. બાકી હાથ પણ ખુલ્લા હોય છે, માથું પણ ખુલ્લું હોય છે અને એમના મોં ઉપર એ રીતના એ લોકો સુધણાનું કામ પણ કરાયેલું હોય છે અથવા એ રીતે કલર મતલબ કોઈ પણ નિશાન બનાવતા હોય છે. તો આ રીતે એમના સમુદાયની અંદર ઓછા વસ્તુ જોવા મળે છે. એક એમનું લક્ષણ છે. પછી એમનું એક વિશેષ આગવું લક્ષણ છે કેફી પીણાનો ઉપયોગ. એ સમુદાયની અંદર એ લોકો દ્વારા કેફી પીણું જે નશીલા દ્રવ્યોનું સેવન ખાસ જોવા મળે છે. અફીણ છે, ગાંજો છે, પછી આપણે શું કહેવાય તાળી છે, મવડાનો દારૂ છે, આ બધું જે છે એ એમના સમુદાયની અંદર સવિશેષ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે અને એ લોકો એનું એક વિશેષ એમનું એક આગવું કલ્ચર માને છે કે કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય, લગ્ન હોય, કોઈ આવો પ્રસંગ રાખે ત્યારે એ લોકો એકબીજા સાથે આ કેફી પીણાનો ઉપયોગ કરીને એ પ્રસંગનો લાભ અથવા આનંદ લેતા હોય છે. એમના જીવનમાં એનું વિશેષ પ્રાધાન્ય હોય છે. પછી શિક્ષણનું ઓછું મહત્વ. એમનું સમુદાય આદિમ સમુદાય છે, વર્ષોથી જંગલોમાં રહે છે એટલે એ લોકો પ્રવર્તમાન સમાજના લોકો સાથે ભળ્યા હોતા નથી એટલે એ લોકોનું જે શિક્ષણનું પ્રમાણ છે એ ખૂબ જ ઓછું જોવા મળે છે. પછી એમના સમુદાયની અંદર સમૂહ નૃત્ય અને સમૂહ ગીતોનું વિશેષ મહત્વ હોય છે. એ લોકો પોતાનો કોઈ પણ પ્રસંગ હોય તો એક સાથે બધા જ ભેગા થાય, એકલા નહીં. એટલા માટે સમૂહ નૃત્ય અને સમૂહ ગીત કીધું છે. બધા જ ભેગા થઈ જાય છે. લગ્ન વખતે કોઈ ધાર્મિક વિધિ વખતે બધા ભેગા થઈ અને બધા સમૂહ નૃત્ય કરે છે, સમૂહ ગાન કરે છે, સમૂહ ગીતો ગાય છે, અલગ અલગ વાજિંત્રો વગાડે છે અને પોતાની જાતે જ બનાવેલા વાજિંત્રો એ આ સમૂહ નૃત્ય અને સમૂહ ગીતોમાં ઉપયોગ કરે છે અને એ રીતે એમનો કોઈ પણ પ્રસંગ ઉજવે છે. તો આનું પણ એક વિશેષ મહત્વ હોય છે. ત્યારબાદ મેળાઓ અને ઉત્સવની મહત્તા. એમના સમુદાયની અંદર આ મેળાઓ અને ઉત્સવનું વિશેષ પ્રાધાન્ય હોય છે. ગમે ત્યારે એમનો જ્યારે કોઈ પ્રસંગ હોય, ઉત્સવ હોય ત્યારે બધા ભેગા થાય છે, નાચગાન કરે છે, પોતાના જ બનાવેલા વાજિંત્રો દ્વારા એનો ઉપયોગ કરીને એ જે પ્રસંગ હોય છે એમાં આનંદ માણતા હોય છે. મેળાઓ રાખતા હોય છે ત્યાં એમનું અલગ અલગ પ્રકારે એમનું જે પણ કલાકૃતિ હોય ત્યાં લઈને જાય છે. હાથ અને હાથેથી બનેલી હોય, બનાવેલી હોય તો એ બધી સામગ્રી ત્યાં એ મેળાઓમાં લઈ જાય છે અને બધા જ લોકો એને ખરીદે છે. તો ત્યાં એમના સમુદાયની અંદર એમ કહેવાય કે સમૂહ રીતે એમના મેળાઓ હોય છે અને ઉત્સવોની પણ મહત્તા એમના સમુદાયની અંદર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અને છેલ્લું એમનું લક્ષણ છે જૂથ એકતા અને જૂથ સભાનતા. જૂથ એકતા એટલે કે ગ્રુપ સોલિડારિટી અને જૂથ સભાનતા એટલે ગ્રુપ કોન્શિયસનેસ. તો આદિવાસી સમુદાયની અંદર આ એક સૌથી વિશેષ મહત્વ હોય છે. એમની અંદર સંગઠન બહુ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. એ લોકો કંઈ પણ બાબતમાં એકલા કંઈ કાર્ય કરતા નથી. કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ વિધિ હોય, કોઈ પણ માહોલમાં જ્યારે કંઈ કાર્ય કરવાના હોય ત્યારે એ લોકો બધા જ લોકોની સાથે રહી અને એ ગ્રુપમાં કાર્ય કરે છે. એમની અંદર જૂથની એકતા સવિશેષ જોવા મળે છે, ગ્રુપ સોલિડારિટી. અને ત્યારબાદ બીજું એમ કહી શકાય કે એમની અંદર એક કાર્ય કરવા પ્રત્યેની સભાનતા વધારે હોય છે. કોઈ પણ ગ્રુપમાં કામ કરવું હોય તો એમની એકબીજા સાથેની સભાનતા હોય છે, કોન્શિયસ હોય છે. તો આ
બંને બાબતો એમના અંદર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. પછી એ કોઈ પણ પ્રકારનો કોઈ પ્રસંગ જોવાનો હોય, કોઈ ચૂંટણીમાં અથવા કોઈ રાજકીય કોઈ બાબતમાં કોઈ જંપલાવાનું હોય અથવા કંઈ પણ કોઈ એમના ઉપર અત્યાચાર થતો હોય તો એના વિરોધમાં આંદોલન કરવાનું હોય, બળવો કરવાનું હોય, ત્યારે આ લોકોની અંદર જૂથ સભાનતા અને જૂથ એકતા સૌ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ એક આગવું એક લક્ષણ જોઈ શકાય છે. તો આમ આપણે અહીંયા અનુસૂચિત જનજાતિના 19 લક્ષણોની સમજ અહીંયા પ્રાપ્ત કરી અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે બીજો મુદ્દો છે આપણો જે ભાગ 2 અનુસૂચિત જનજાતિ તેનો આ પાઠ ભાગ 2 એ મુદ્દો છે. ભાગ 2 માં આપણે ભારતમાં આદિમ જાતિનું વર્ગીકરણ જે મુદ્દો આવે છે, જે તમે ચોપડીમાં જોશો તો તમને ખ્યાલ આવી જશે. અનુસૂચિત જનજાતિના મુદ્દામાં એમના લક્ષણો, પછી બીજો આવે છે ભારતમાં આદિમ જાતિનું વર્ગીકરણ અને પછી આદિવાસીઓની સાંસ્કૃતિક વૈવિધ્યતા અથવા તો સાંસ્કૃતિક વૈવિધ્ય. તો એના વિશે આપણે ભાગ 2 નો વિડિયો જે બીજો પાઠ એ આપણે આગળના વિડિયોમાં જોઈશું. તો આપ બન્યા રહેજો આ મારી YouTube ચેનલ ઉપર, જેથી કરીને તમને નેક્સ્ટ જે પણ વિડિયો આવે એ તમને અપડેટ મળતી રહે. એના માટે તમે મારી જે ચેનલ છે ડીકે સોશિયો ચેનલ એને સબસ્ક્રાઇબ કરી દેજો અને તો જ તમને આ બધા વિડિયો મળતા રહેશે. અને જો ના કરી હોય તો અત્યારે હાલ જ કરી દેજો. લાઈક, કોમેન્ટ, શેર કરજો એકબીજાને, જેથી આપણા ધોરણ 12 ના સમગ્ર રાજ્યના દરેક વિદ્યાર્થી સુધી આ વિડિયો પહોંચે તો આપણને એમ કહી શકાય કે બધા વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે. તો બધાને આપણે સેકન્ડ પાર્ટમાં મળીશું. ત્યાં સુધી નમસ્કાર.